તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। તો રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં ગાંજાના વાવેતરનો મોટો પર્દાફાશ થયો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડા દરમિયાન ભટલી ગામમાંથી ગાંજાના છોડને ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં તપાસ કરતા લીલા ગાંજાના 64 જેટલા છોડ મળી આવ્યા। તપાસમાં સામે આવ્યું છે કે રમેશ રતાભાઈ જાદવ નામના વ્યક્તિ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું। પોલીસે અંદાજે ₹37.5 લાખનો ગાંજો જપ્ત કરી આરોપીની પણ ધરપકડ કરી છે। સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટના જસદણમાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ભટલી ગામે દરોડા પાડ્યા। ખેતરમાં કરવામાં આવી રહેલું ગાંજાનું વાવેતરને ઝડપી પાડવામાં આવ્યું છે। લીલા ગાંજાના 64 છોડ જપ્ત કરવામાં આવ્યા છે। ₹37 લાખથી વધુના કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટના ગ્રામ્ય પંથકમાંથી ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે અને એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે। વધુ માહિતી માટે જસદણથી અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। કિશન, ભડલી ગામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે અને એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે, તો તેને લઈને શું વધુ અપડેટ્સ છે? બિલકુલ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસના મળતી ચોક્કસ બાતમીના આધારે જસદણના ભડલી ગામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભડલી ગામની સીમમાં આવેલા રમેશભાઈ રત્નાભાઈ જાદવ નામના શખ્સની વાડીએ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી। અહીં ખેતરમાં કપાસ અને અન્ય પાકની આડમાં કાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 64 છોડ મળી આવ્યા હતા। પોલીસને જણાવ્યા અનુસાર જપ્ત કરેલા આ ગાંજા જથ્થાની બજાર કિંમત અંદાજે 37 લાખ જેટલી થાય છે। આ ગુનામાં વાડી માલિક રમેશભાઈ રતાભાઈ જાદવની સ્થળ પર ધરપકડ કરવામાં આવી હતી। હાલમાં રાજકોટ ગ્રામ્ય એસઓજી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ગાંજાનું વેચાણ ક્યાં થવાનું હતું અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે તેની તપાસ ધરવામાં આવી છે। જી કિશન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।